શ્રી સિયારામ। આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિની બધાને શુભેચ્છા। જય માતાજી। ત્રિગુણાત્મક શક્તિ સત્વ રજ ને તમ સ્વરૂપે પ્રગટ થાય તો માના નવરાત્રિ જેને રહેવા હોય, અનુષ્ઠાન કરવું હોય એની થોડીક વિધિ બતાવું છું। સર્વપ્રથમ તો પવિત્ર કરી સ્નાન કરી એક પવિત્ર કરી જળના છાંટણા કરવા, હાથમાં જળ લઈ સંકલ્પ કરવો, જળ મૂકી દેવું। ત્યાર પછી બાજોટ ધારી એના ઉપર ઘઉંનું સ્થાપન કરી, ગણપતિનું સ્થાપન કરી, રિદ્ધિ સિદ્ધિનું સ્થાપન કરવું, નવગ્રહનું સ્થાપન કરવું। જળનો લોટો લઈ જળમાં સવા રૂપિયો અને સોપારી પધરાવી ચારે બાજુ જે વેદ સ્વરૂપમાંની અને વરુણદેવની પૂજા કરી કળશ સ્થાપન કરવું, શ્રીફળ સ્થાપન કરવું। ત્યાર પછી જે તમારો સંકલ્પ હોય કે આટલા હું મંત્ર કરીશ, એટલા મંત્ર કરવાના, એને અનુષ્ઠાન કહેવાય। અનુષ્ઠાન જેને કરવું એક આસન, એક સમય અને એક મંત્ર જાળવે એને અનુષ્ઠાન કહેવાય। તમે ફળાહાર કરી શકો, એકટાણું કરી શકો, ઉપવાસ કરી શકો, અને કાંઈ ન થાય તો 2 વખત જમીને પણ તમે પવિત્ર આરાધન કરી શકો। આ નવરાત્રિ દરમિયાન કોઈનું ખરાબ ન બોલવું, કોઈનું ખરાબ કરવું નહીં, ખરાબ ઈચ્છવું નહીં, કોઈની નિંદા ન કરવી, એ નવરાત્રિનું ખાસ મહત્વ છે। ફક્ત માનું સ્મરણ કરવું, સારા વિચારો કરવા, સારું કાર્ય કરવું। તો આ નવરાત્રિનો મહિમા જો શક્ય હોય તો વાડી વાવી, નહીંતર વાડી ન વાવો તો પણ ચાલે। તો આ નવરાત્રિનો મહિમા છે। આવો આપણે બધા નવરાત્રિ દિવસ દરમિયાન માની આરાધન કરીએ। જ્યારે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધે ત્યારે કોઈને કોઈ પરાશક્તિ અવતાર લે છે। સત્વ રજ ને તમ સ્વરૂપમાં માં પ્રગટ થાય છે। તો આવી રીતે જ્યારે પૃથ્વી પર પાપનો ભાર વધ્યો, ત્યારે મધુ ને કેટભને મારવા માટે પરમબા પરમેશ્વરીએ જુદા જુદા અવતાર લીધા હતા અને માં ભગવતી ભુવનેશ્વરી સ્વરૂપે પ્રગટ થઈ અને જગતનું કલ્યાણ કર્યું હતું। દેવી ભાગવતમાં વર્ણન બતાવવામાં આવ્યું છે કે ભગવાન રામે પણ માં ભગવતીનું અનુષ્ઠાન કર્યું, ભગવાન કૃષ્ણએ પણ ભગવતીનું સમસ્તક મણીને શોધવા માટે જ્યારે ગયા ત્યારે એમના માતા પિતાએ પણ અનુષ્ઠાન કરી અંબિકા યજ્ઞ કર્યો હતો। તો દેવો પણ ભગવતીને માનતા હોય કે જ્યારે ઊંચના મોવાડે દેવોને બાંધ્યા હોય ત્યારે ભગવતી આવી અને દેવોના કાર્ય કરતી હોય। આ છે પરમબા પરમેશ્વરી। જ્યારે દેવો પણ થાકી જાય ત્યારે જગતજની મા પરમબા પરમેશ્વરી મણિદ્વીપમાં વિરાજિત માં ભગવતીને યાદ કરતા હોય છે। આપણે ભગવતીને યાદ કરીએ કે મારા નિત્ય યુગાડા દ્વાર, હે મારા બાલુ આને કાજે, મારા ખુલ્લા છે દરબાર, મારા બાલુડાને કાજે। માના દરબાર બધા માટે ખુલ્લા હોય છે। જય સિયારામ, જય સિયારામ।